સિહોરી બે પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં વાનગી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। ધોરણ 6 થી 8ના વિદ્યાર્થીઓ દ્વારા ગ્રુપમાં 25 અલગ અલગ પ્રકારની વાનગીઓ રાખવામાં આવી હતી। વાત કરવામાં આવે તો વાનગી મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા પાણીપુરી, સેવ ઉસળ, બટાકા ભૂંગળા, દહીંપુરી, ચણાચોર ગ્રામ જેવા ચટપટા નાસ્તા, ગાજરનો હલવો, મમરા પાક, ગુલાબજાંબુ જેવી મીઠાઈઓ અને આરોગ્યવર્ધક સિહોરીની કાંકરેજી ગાયની પ્રખ્યાત બળીનો સ્ટોલ રાખવામાં આવ્યો હતો અને દરેક સ્ટોલની વાનગીઓના ડીશનો ભાવ ફક્ત 5 રૂપિયા રાખવામાં આવ્યો હતો। બાળકો ઉત્સાહભેર મેળામાં ભાગ લીધો હતો। શાળાની લોબીમાં સ્ટોલની ગોઠવણી કરવામાં આવી હતી। કચરા નિકાલની વ્યવસ્થા અને શિસ્ત શાંતિની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી। ધોરણ 1 થી 8ના બધા બાળકોએ આ વાનગીઓનો સ્વાદ માણ્યો હતો। સાથે સાથે શાળા પરિસરના પાડોશી એવા સોસાયટી અને દુકાનના લોકોએ પણ વાનગીનો સ્વાદ માણ્યો હતો। બાળકો ધંધાની રીત, રોકાણ નહીં, ખોટ વેચાણની રીત વગેરેની અવગત થાય અથવા બાળકોને વ્યાવસાયિક લક્ષી પ્રેરણા, સ્વચ્છતાની સૂઝ જેવા ગુણોનો વિકાસ થાય તેવી આ પ્રવૃત્તિ રહી। વાનગી મેળાની અંતે દરેક વાનગી પાછળ થયેલ ખર્ચ, તેના નફા ખોટની સૂચિ બનાવવામાં આવી અને બાળકોને પ્રેરણા આપવામાં આવી। એકંદરે ખૂબ જ વ્યવસ્થાપૂર્વક, શાંતિપૂર્વકની વાનગી મેળો રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયગોર। આજ રોજ સિહોરી બે પે કેન્દ્ર શાળામાં બાળકોની વાનગી સ્પર્ધા યોજવામાં આવી, જેમાં બાળકો દ્વારા પાણીપુરી, ભેળ, શરબત, બટાકા પૌવા, અલગ અલગ પ્રકારની જુદી જુદી વાનગીઓ બનાવવામાં આવી અને દરેકના 5 રૂપિયા પ્રમાણે વસ્તુ બાળકોને આપવામાં આવી અને બાળકોએ તેનો આનંદભેર એમાં ભાગ લીધો।